આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 59। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। એક વખત ગામ ગણોદથી જસો ખવાસ હઠીભાઈ ભેગા શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા હતા। તે દર્શન કરીને પાછા ઘેર આવ્યા તો પણ તેણે માર્ગી વૈરાગીનો સંગ મૂક્યો નહીં ને સત્સંગ થયા પછી પણ પોતે રામકથા કરવા જાય ને વાતો પણ રામાયણની કરે ને પોતે માર્ગી માંગ મોટેરા થયા હતા ને તેણે દેવમુક્ત તથા વિદેશ મુક્ત તે બે વૈરાગીઓને ગુરુ કર્યા હતા। જેને એકવાર શરદ ઋતુમાં તાવ આવતા દેહની ખબર પણ રહી નહીં ત્યારે જમના દૂત તેને તેડવા આવ્યા। તેને જોઈને તેમને પોતાના ગુરુને સંભાળ્યા તો પણ યમના દૂતો તેમને મારતા રહ્યા। ત્યારે તેઓ શ્રીરામ શ્રીરામ કરવા લાગ્યા। ત્યારે જમદૂતો બોલ્યા, તે શ્રીરામના એકેય પણ નિયમ ધર્મ પાળ્યા નથી તો આટાને તેમનું નામ શું કામ આવે? ત્યારે તે ખવાસે સ્વામિનારાયણને સંભાળ્યા ને ઘાટ કર્યો કે હે સ્વામિનારાયણ, તમે જો પ્રગટ ભગવાન હો તો મને જમના માંથી છોડાવો એમ સ્તુતિ કરવા લાગ્યો। તે વખતે ત્યાં બે સાધુઓએ આવીને જસા ભક્તને દર્શન દીધા કે તુરંત જમ ભાગી ગયા। એમ આપને રામ શ્યામ કે ઘનશ્યામ એમ કોઈ પણ એક ના પ્રત્યે ભગવાનપણાની ભાવના રાખીને તેમના નીતિ નિયમોનું પાલન કરીએ તો જરૂર તેઓ આપનું રક્ષણ કરે છે। પછી તેણે બે હાથ જોડીને તે સાધુઓને પ્રાર્થના કરી કે મને તમે શ્રી હરિ પાસે તેડી જાઓ। ત્યારે સાધુઓ કહે, અમે પહેલા મહારાજને પૂછી આવીએ ને તેઓ મહારાજને પૂછવા ગયા ત્યારે શ્રી હરિએ કહ્યું કે હમણાં 10 વર્ષ તે ભલે દેહમાં રહે ને પાકો સત્સંગી થઈ દ્રઢ વર્તમાન પાળશે પછી તેને તેડી લાવજો। માટે તેમને કહેજો, તમને શ્રીજી મહારાજે 10 વર્ષની આવડતા આપી છે તો તેમાં ભજન ભક્તિ સિવાય બીજું કાંઈ કરતા નહીં અને શ્રી હરિના સ્વરૂપમાં નિષ્ઠા રાખી નામ સ્મરણ રટ્યા કરજો। તેથી અંત સમયે શ્રી પ્રભુ તમને પોતાના ધામમાં લઈ જશે। ને પછી સાધુઓએ જસાભાઈને આવીને તે વાત કહી એટલે તેઓએ સાધુઓ પાસે વર્તમાન લીધા, કંઠી બાંધી સત્સંગી થયા અને ધર્મ નિયમ ખૂબ જ દ્રઢતાપૂર્વક પાળવા લાગ્યા અને નિત્ય પૂજા પાઠ કરતા તેમ શ્રી હરિનું અખંડ ભજન કરતા હતા। પછી એકવાર તેઓ ગોપાળાનંદ સ્વામી પાસે ગયા ત્યારે તેમને કહ્યું કે જસાભાઈ, જમદૂતો કેવા વસમાન છે? ત્યારે જસોભાઈ કહે, અરે સ્વામી, તે તો બહુ જ ગુંડા અને ભયંકર છે। તે તેનાથી મને છોડાવ્યો, તે મારા ઉપર ખૂબ જ મહેરબાની કરી। પછી સ્વામી કહે, હવે ખબરદાર થઈને સત્સંગના વર્તમાન પાળજો એટલે શ્રી હરિ તમારું ભલું કરશે। પછી તેઓ બરોબર સત્સંગના નિયમ પાળવા લાગ્યા ને કપાળમાં તિલક ચાંદલો પણ કરતા હતા ને તેની ખબર તેના જૂના ગુરુઓને પડી ત્યારે તેમને તંત્ર મંત્ર કરીને જમદૂતોને જસાભાઈ પાસે મોકલ્યા। ત્યારે તેમને તલવાર લઈને તેઓને શ્રી હરિનું નામ સ્મરણ કરતાં કરતાં ભગાડી મૂક્યા હતા। પછી પોતાની આવડતા પૂરી થઈ તે પહેલા 3 દિવસે જૂનાગઢ રાધા રમણ દેવને રસોઈ તથા સંતોને જમાડ્યા ને પછી પોતે જય સ્વામિનારાયણ કહી શ્રી હરિના ધામમાં જતા હતા ત્યારે રસ્તામાં સિદ્ધિઓના લોક આવ્યા। તે તેમાં લોભાણા તેથી શ્રી હરિ તેમને સિદ્ધિઓના લોકમાં ઉતારીને ચાલ્યા ગયા ત્યારે તેઓ ખૂબ જ પસ્તાવો કરવા લાગ્યા કે મેં આ શું ભૂલ કરી।
પછી તેમણે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીને યાદ કર્યા અને સ્વામીએ તેમને દર્શન દીધા. ત્યારે તેમણે પ્રાર્થના કરી કે શ્રીજી મહારાજ મને આ લોકમાં મૂકીને કેમ ચાલ્યા ગયા? ત્યારે સ્વામી કહે કે જસાભાઈ, તમે શ્રીહરિના સ્વરૂપમાં વૃત્તિ રાખવાને બદલે આ સિદ્ધિઓના લોકમાં મોહ પામ્યા. તેથી શ્રીહરિ તમને મૂકીને જતા રહ્યા. પછી તેમણે કહ્યું, તો હવે મારે શું કરવું? ત્યારે સ્વામી કહે, તમે અહીં બેઠા ભજન કરો. તે 3 દિવસ પછી શ્રીજી મહારાજ તમને તેડી જશે. આમ સ્વામીના વચને તેમને સિદ્ધિઓના લોકમાં બીજે ક્યાંય વૃત્તિ રાખ્યા સિવાય આંખો બંધ કરીને શ્રીહરિનું ખંડ ભજન કર્યું. તે 3જા દિવસે શ્રીહરિ આવીને તેમને તેડી ગયા હતા. આમ જો જીવને ક્યાંય પણ વાસના રહી જાય તો તેને શ્રીહરિ તેડવા તો આવે છે, પણ તેની જ્યાં વાસના હોય તે લોકમાં તેને મૂકીને પોતે અક્ષરધામમાં ચાલ્યા જાય છે. માટે મુમુક્ષુ જીવાત્માઓએ અંત સમયે કે જીવન પર્યંત બીજી કોઈ વાસના રાખ્યા સિવાય ફક્ત શ્રીહરિના સ્વરૂપમાં જ નિષ્ઠા તેમજ વૃત્તિ રાખીને ભજન કરવું જોઈએ તો શ્રીહરિ અવશ્ય પોતાના ધામમાં જ તેડી જાય છે. ગામ લીલાખામાં રાવળ પાચો ભક્ત રહેતા હતા. તેની દીકરીને શીળી નીકળી, તેથી તેની બંને આંખો ચાલી ગઈ ને અંધાપો આવ્યો. તેનું દુઃખ ટાળવા માટે પાંચો ભક્ત શ્રીહરિને પ્રાર્થના કરવા લાગ્યા કે હે મહારાજ, આ મારી દીકરી આંખે આંગળી થઈ છે, તો કૃપા કરીને તેમને દેખતી કરો. ત્યારે શ્રીહરિએ તેમને દર્શન દીધા ને તેમની માથે હાથ ફેરવીને દીકરીને કહ્યું કે તારી આંખો ઉઘાડી જો. ત્યારે દીકરીએ તેમની આંખો ઉઘાડી ત્યારે તેને બધું જ દેખાતું હતું. પછી શ્રીજી મહારાજ અંતર્ધાન થઈ ગયા. પછી પાંચા ભગતે તે દીકરીને ખાખી જાળીએ પરણાવ્યા હતા અને ત્યાં તેઓ સત્સંગના નિયમો પાળીને 88 વર્ષ જીવ્યા ને અંતકાળે દેહ મેલીને શ્રીહરિના ધામમાં ગયા હતા. એકવાર શ્રીજી મહારાજ ગામ વરજાંગ જાળિયામાં ઠક્કર હીરાભાઈ તથા ભવાનભાઈને ઘેર પધાર્યા ને તે 69 કાળમાં 1 માસ તેને ઘેર રહ્યા. તે વખતે શ્રીજી મહારાજ માંદા થયા ત્યારે હીરાભાઈનું એક એકાંત સ્થળે ઘર હતું. તેમાં તેઓ રહેતા. તે વખતે શ્રીહરિએ કાનિક મનુષ્ય ચરિત્રો કરવા લાગ્યા. તે એક તલવાર લઈને હીરાભાઈને ડારો દીધો કે હું તને મારી નાખીશ. ત્યારે હીરોભાઈ કહે કે મારો મહારાજ, તમારા હાથે મરવું એ તો અનંત જન્મોના પુણ્ય હોય તેનાથી થાય. ત્યારે શ્રીહરિ વારે વારે તેના ગળે તલવાર અડાડે અને પાછા લઈ લે. એમ ઘણી વાર કર્યું અને પછી પોતે બોલ્યા કે આ તલવાર તો અમે સત્સંગની રક્ષા માટે ધારણ કરી છે. તે કુસંગીનું બિયારણ પણ નથી રહેવા દેવું. વળી શ્રી કૃષ્ણ ભગવાને 125 વર્ષો સુધી આ ધરતી ઉપર રહીને અસુરોને માર્યા. તેમાં કેટલાક દૈત્ય બચ્ચા હતા તે હવે આ દુષ્કાળમાં મરી જશે ને બાકીના વધશે તેને અમે મારી નાખશું. પછી શ્રીહરિ ત્યાં 18 દિવસ રોકાઈને પછી તેમને કહ્યું કે હવે ઠંડુ જળ 100 બેડા લાવીને અમને નવરાવો તો અમારી બીમારી જાય. ત્યારે જસાભાઈએ પોતાના ઘરના માણસને કહી ગામની બાઈઓને ભેગી કરી પાણી મંગાવવા લાગ્યા ને શ્રીહરિને નવરાવવા માંડ્યા. પછી તે પાણી વેણુ નદીમાં પહોંચ્યું ત્યારે હરિભગતે આવી અને કહ્યું કે હે પ્રભુ, હવે પાણી વેણુ નદીમાં પહોંચી ગયું છે. ત્યારે શ્રીહરિએ કહ્યું કે તો સારું, હવે નવરાવવાનું બંધ કરો ને પછી પોતે કોરા વસ્ત્રો ધારણ કરી ઢોલીએ બિરાજમાન થયા ને બોલ્યા કે હવે રસોઈ બનાવો તે અમે જમશું. પછી હરિભાઈ અને ભવાનભાઈએ રસોઈ તૈયાર કરાવી ને શ્રીહરિને જમવાનું કહ્યું ત્યારે
વળી પાછું મનુષ્ય ચરિત્ર કર્યું કે અમારે તો જલેબી ખાવી છે. ત્યારે હીરોભાઈ કહે, હે મહારાજ, અહીં ગામડામાં તો જલેબી ક્યાંથી મળે? ત્યારે શ્રી હરિએ કહ્યું, ભુજમાં તો બહુ જલેબી મળે છે. ત્યારે ભવાનભાઈ બોલ્યા કે, હે પ્રભુ, ભુજમાં મળે છે તે અહીં લાવતા વાર તો લાગે નહીં. માટે અત્યારે થાળ પીરસ્યો છે તે જમો. તે અમે ભુજ જઈને જલેબી લઈ આવીએ, પછી તે જમજો. તે સાંભળી શ્રીહરિ રાજી થઈને થાળ જમવા લાગ્યા. આમ ઘણા મનુષ્ય ચરિત્રો કર્યા છતાં પણ હીરાભાઈ અને ભવાનભાઈની નિષ્ઠા ડગી નહીં. અને શ્રીહરિ માંગથી ભગવાનપણાનો નિશ્ચય પણ ડગ્યો નહીં. ત્યારે ભગવાન શ્રીહરિ તેમના ઉપર ખૂબ જ રાજી થયા અને પોતાના થાળની પ્રસાદી આપી. પછી પોતે ચડું કરી, જળપાન કરી, મુખવાસ લીધો ને ઢોલીએ બિરાજમાન થયા. ને સભામાં હરિભક્તો બેઠા હતા તેમને શ્રી હરિના ભાલમાં ચંદનની અર્ચા કરીને સુગંધી પુષ્પોના હાર પહેરાવ્યા. પછી આરતી ઉતારી. તે સમયે શ્રીજી મહારાજે પોતાની મૂર્તિ માંગથી અનંત ગણું શીતળ શાંત તેજ પ્રસરાવ્યું. તે જોઈને સૌ ખૂબ જ નવાઈ પામ્યા. પછી પ્રશ્ન પૂછ્યો કે અક્ષરધામના મુક્તો જ્યારે આ ધરા ઉપર પ્રગટ થાય છે ત્યારે તેમના કેવા ગુણ હોય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અક્ષર મુક્ત આવે તેઓમાં ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્યાને સહિત ભક્તિ હોય, તથા દેહના સંબંધીમાં લગારેક પ્રીતિ ન હોય, ને સ્ત્રી અને ધનમાં ક્યારેય બંધાય નહીં. તેમજ શ્રી હરિના પુરુષોત્તમપણાનો અડગ નિશ્ચય હોય. તે મન, કર્મ અને વચને કરીને શ્રી હરિની આજ્ઞાનું પાલન કરી તેમની મૂર્તિમાં અખંડ વૃત્તિ જોડી રાખતા હોય. ત્યારે સમજવું કે આ કોઈ સામાન્ય જીવ નહીં, પરંતુ અક્ષરધામના મુક્ત આ ધરા પર પ્રગટ થયા છે. તે સાંભળીને સર્વે ખૂબ જ રાજી થયા. ને પછી હીરાભાઈ ને ઘેર બ્રહ્મચારીએ થાળ કર્યો તે શ્રી હરિ જમ્યા. અને વળતે દિવસે ગઢડા જવા તૈયાર થયા ત્યારે હીરાભાઈએ ગાડું જોડ્યું ને તેમાં ગાદલું પાથરી શ્રી હરિને બેસવાનું કહ્યું. ત્યારે મહારાજ કહે, આ ગાડું સારું નથી, તે અમે તેમાં નહીં બેસીએ. એમ કહીને તેમાં બેઠા નહીં. પછી હીરોભાઈ કહે, તો આ ડોલી તૈયાર છે, તેમાં બેસો. ત્યારે શ્રી હરિએ હા પાડી, એટલે તેઓ ડોલી ઉપાડનારાને લાવ્યા. પછી શ્રી હરિ તેમાં બેઠા અને પોતાનો વજન વધાર્યો. તે ડોલી ઉપાડનારાઓ કહે કે આનો ભાર ઘણો છે, તે અમારાથી નહીં ઉપડે. પછી 4 બળિયા ખેડૂમને બોલાવ્યા ને તેમની પાસે ડોલી ઉપડાવીને ગામ મુખડે ગયા. ત્યાં એક હરિજન આવ્યા ને પગે લાગી શ્રીજી મહારાજને કહે, આ ઘી ગોળ તમારા માટે લાવ્યો છું. તે શ્રી હરિએ તેમાંથી થોડું જમીને કહ્યું કે આ ઘી ગોળ ડોલી ઉપાડવા વાળાઓને ખવડાવી દો, કારણ કે તેમને ખૂબ જ ભાર ઉપાડ્યો છે, તે થાકી ગયા હશે. ને પછી પોતે ઉપલેટા આવીને દરબારના બાગમાં થોડીવાર રોકાયા. ને ત્યાંથી ચાલ્યા તે પાછા ગઢપુર પધાર્યા હતા. એક વખત શ્રીજી મહારાજ ગામ જાળીએ પધાર્યા ને બાબરિયા રતનબાઈને ઘેર ઉતારો કરી પીપળા હેઠે ઢોલીઓ ઢળાવી સભા કરીને બેઠા. ત્યારે હરિજનો આવીને પગે લાગ્યા અને શ્રી હરિની સન્મુખ બેઠા. એટલે રતનબાઈ તો ઉતાવળથી ઘરનું કામ કરવા લાગ્યા ને પાણીનો કળશીઓ લઈ ચાલતા હતા. ત્યારે હાથમાંથી તે પડી ગયો. ત્યારે શ્રીજી મહારાજ કહે કે ધીરે ધીરે કામ કરો. ત્યારે બાઈ કહે, શું ધીરે ધીરે કામ કરે? તમે હમણાં ઉઠીને ચાલ્યા જશો. ત્યારે શ્રી હરિ બોલ્યા, અમે એમ નહીં ચાલી નીકળીએ. ને રતનબાઈ ઘરના કામથી પરવારીને સભામાં આવી બેઠા. ત્યારે શ્રી હરિએ ઘણીક જ્ઞાન વાર્તા કરી જે
આ સંસારના સુખ તો નાશવંત છે ને એક દિવસ આ બ્રહ્માંડનો પણ નાશ થઈ જવાનો છે. માટે મુમુક્ષુ જીવાત્મા એ તો વ્યવહાર માંગ રહીને પણ પોતાની વૃત્તિ અમારા સ્વરૂપ માંગ રાખવી, કારણ કે અમારી મૂર્તિ રાખશે તો બધી જ પ્રાપ્તિ થઈ જશે. આમ વાત કરી શ્રી હરિએ ત્યાંથી ચાલવાની તૈયારી કરી તે વખતે સાંગો બાબરીઓ આવ્યા ને મહારાજ માણકી ઉપર સવાર થયા હતા. તેની સરક જાલીને બોલ્યા, જે આજ મારો દિવસ ઉગ્યો તે તમે મારે ઘેર પધાર્યા, માટે 2-3 દિવસ રોકાવ ને અમને તમારી મૂર્તિના દર્શનનું સુખ આપો. ત્યારે શ્રી હરિ રાજી થઈને બોલ્યા કે અટાણે તમે અમને ચાલવા દ્યો ને અમે તમારા ઉપર રાજી છીએ. તે તમને 2 દીકરા થવાનો આશીર્વાદ આપતા જઈએ છીએ. પછી તેમને માણકીની સરક મૂકી અને સમય જતાં તેમને ત્યાં 2 દીકરાઓ થયા હતા. એક સમયને વિશે ગામ ભાયાવદરમાં બ્રાહ્મણ નાનાભાઈને સત્સંગનો જોગ થયો ને પોતે પૂર્વના સંસ્કારી જીવ હોય તેથી બળિયા બહુ હતા. તેમને ગામના શક્તિ પંથના બ્રાહ્મણોએ ઉપાધિ કરવા માંડી ને સત્સંગ મેળવવા માટે ઘણા ઉપાયો કર્યા ને દુઃખ પણ ઘણા દીધા, તો પણ તેઓએ સત્સંગ મેળ્યો નહીં ને પોતે દુઃખ સહન કરતા રહ્યા ને શ્રી હરિના નીતિ નિયમ ખબરદાર થઈ નિષ્ઠાપૂર્વક પાળતા હતા. એકવાર તે નાનાભાઈ ના ઘેર શ્રીજી મહારાજ પધાર્યા ત્યારે તેમના ઘરની ઓસરીમાં ઢોલીઓ ઢળાવી બિરાજમાન કર્યા અને તેમના ઘરના માણસે થાળ કર્યો. તે શ્રી હરિ હાથ પગ મોઢું ધોઈ બાજોઠ ઉપર બિરાજમાન થઈને ખૂબ જ હેતથી જમ્યા ને પ્રસાદી નાનાભાઈને આપી. ત્યારે નાનાભાઈએ કહ્યું, જે હે મહારાજ, આ ગામમાં બીજા કોઈ સત્સંગી થતા નથી. ત્યારે શ્રી હરિ બોલ્યા, અત્યારે તો કપરો કાળ છે અને આગળ જતા તે કાળ સુકાળ થશે ત્યારે નાગર બ્રાહ્મણ તથા કણબીઓમાં ઘણો સત્સંગ વધશે અને ગામમાં અમારું મંદિર પણ થશે. એમ વચન દઈને શ્રી હરિ ત્યાંથી ચાલ્યા તે બીજે ગામ ગયા. એકવાર કાલાવાડના જાદવજી ભાઈ ખત્રી તથા નાનાભાઈ વડતાલ શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા ને ત્યાં 5 દિવસ રોકાણા ને તેમને મહારાજ પાસે જઈએ ને રજા માંગી. ત્યારે શ્રીજી મહારાજ કહે કે તમે જ ક્યાં રસ્તે ચાલશો? ત્યારે તેઓ બોલ્યા, હે મહારાજ, ગુજરાતમાં અમદાવાદને રસ્તે ચાલશું. ત્યારે શ્રીજી મહારાજ કહે, એમની કોર તો બીક લાગે છે ને રસ્તામાં માણસોને પણ મારી નાખે છે, માટે તમારે તે રસ્તે જવું નહીં. તો પણ તેઓ તે રસ્તે ચાલ્યા ને તેમને ચોરોએ મારી નાખ્યા ને તેની માંગ જે લીલાબાઈ તથા સ્ત્રી રાજુબાઈ ને ખબર પડી ત્યારે તેમને સ્નાન કાઢ્યું ને તેમનો દાડો કર્યો. ત્યારે કુસંગી લોકો બોલ્યા, જે સ્વામિનારાયણે તમારા દીકરાને પરમહંસ કરી દીધા હશે. તે સાંભળીને બંને બાઈઓ ગઢડા શ્રીજી મહારાજ આગળ ગયા. ત્યારે શ્રી હરિ દાદા ખાચરના દરબારમાં બિરાજતા હતા. ત્યાં જઈને કહ્યું કે તમે મારા દીકરાને સાધુ કરી નાખ્યો છે, તે મને દર્શન કરાવો. ત્યારે શ્રી હરિ બોલ્યા કે અમે તેને સાધુ કર્યા નથી, પરંતુ તેઓ માર્ગમાં ચોરોના હાથે મરાણા છે ને અમારા ધામમાં ગયા છે. ત્યારે ડોશી બોલી, તે હું કેમ માનું? પછી શ્રી હરિએ તેમને સમાધિ કરાવી અને અક્ષરધામમાં મોકલી. ત્યાં દિવ્ય સિંહાસન ઉપર પોતે બિરાજમાન હતા અને તેમની પાસે નાનાભાઈ તથા જાદવજી ખત્રીને ઉભેલા જોયા. ત્યારે બંને બોલ્યા, જે એ માંગ તમે ચિંતા કરતા નહીં ને અમે તો સુખેથી આ ધામમાં રહ્યા છીએ. ને વળી કીધું કે તમારે જ્યારે અમારી જરૂર હોય ત્યારે અમને યાદ કરજો. તે સમાધિમાં તમે અમને જે કાંઈ પૂછશો તેનો જવાબ દેશું. પછી શ્રી હરિએ તેમને સમાધિ માંગથી જગાડ્યા. ત્યારે
તે બંને બાઈઓ પંચાંગ પ્રણામ કરીને શ્રી હરિને પગે લાગી ને બાકીનું જીવન સાંખ્ય યોગના ધર્મ પાળીને રહ્યા. તે બંનેનો દેહ 6 મહિનાના અંતરે પડ્યો ને શ્રી હરિના ધામમાં જતા પહેલા તેમણે પોતાની તમામ ઘરવખરી તેમજ જમીન, મકાન, ખોરડા જૂનાગઢ મંદિરમાં શ્રીકૃષ્ણાર્પણ કરીને શ્રી હરિના સુખે સુખિયા થયા હતા ને તે વખતે ગામના સત્સંગીઓ તથા કુસંગીઓને પણ શ્રી હરિના દર્શન થયા હતા. આમ શ્રી હરિ પોતાના ભક્તજનોને આ લોકમાં સુખી કરતા ને દેહને અંતે પોતાના ધામમાં લઈ જતા. એવી આ સત્સંગની આજ દિન પર્યંત રીત રહી છે અને આગળની સત્સંગ વાર્તા આપને હવે પછીના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.